તો વડોદરામાં મેઇન રોડ પર સોલાર પેનલો લગાવીને વીજળી મેળવવાના રાજ્ય સરકારના મંત્રી સૌરભ પટેલના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનો ફ્લોપ શો થયો છે। પાછલા 5 વર્ષમાં અનેક પ્રયાસો અને કરોડો રૂપિયાના ખર્ચા છતાં પણ અધૂરા રહી ગયેલા આ પ્રોજેક્ટ માટે ભાજપના આંતરિક ડખાને જવાબદાર ગણવામાં આવે છે। 5 વર્ષ અગાઉ વર્ષ 2014માં તત્કાલીન ઉર્જા મંત્રી અને વડોદરાની અકોટા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય સૌરભ પટેલે સોલાર પેનલ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું। તે દરમિયાન વડોદરામાં ભાજપના સ્થાનિક નેતાઓમાં આયાતી ધારાસભ્ય સૌરભ પટેલ સામે ખાસો આક્રોશ હતો। પાર્ટીએ વડોદરાના કોઈ સ્થાનિક નેતાને ટિકિટ આપી ન હતી અને સૌરભ પટેલને બોટાદથી વડોદરા લાવીને અકોટા બેઠક પર ચૂંટણી લડાવતા વડોદરાના નેતાઓ નારાજ થયા હતા અને તેમની આ નારાજગી ન માત્ર ગાંધીનગર સુધી પહોંચી હતી પરંતુ આ નારાજગી પરથી લોકોનું ધ્યાન હટાવવા અને પોતાના મત વિસ્તારમાં કેટલાક પ્રોજેક્ટો લાવ્યા હતા। સૌરભ પટેલે 30 કરોડનો આ પ્રોજેક્ટની શરૂઆત કરાવી હતી પરંતુ ત્યારબાદ આ પ્રોજેક્ટને પીપીપી ધોરણે પૂરો કરવા રાજ્ય સરકાર તેમજ પાલિકાએ ઘણા પ્રયત્નો કર્યા હતા તેમ છતાં કોઈએ તેમાં રસ ન દાખવ્યો જેથી આ અધૂરા પ્રોજેક્ટમાં અત્યાર સુધી માત્ર સ્ટ્રક્ચર જ ઊભું થઈ ચૂક્યું છે અને ₹24 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે। સૌરભભાઈને મારે મેસેજ એ જ આપવો છે કે જે પ્રકારે તમે પ્રચાર તો કરી ચૂક્યા, સોલાર એનર્જીના નામે તમે 2-3 ચૂંટણી પર જીતી ગયા, હવે પ્રોજેક્ટ તો પત્યો નથી, એ પ્રોજેક્ટ પતાવવાના નાણાં પણ કોર્પોરેશન પાસે નથી, તમે હજી પણ કોર્પોરેશન પાસે પૈસા ખર્ચાવી એ પ્રોજેક્ટ પતાવી દેવા માંગતા હોય તો એ ખરેખર ખોટું છે। અત્યારે અમે સત્તાવાર રીતે તમને કહીએ છીએ કે વડોદરા શહેરના નાગરિકો ગટરની વ્યવસ્થા 40 વર્ષ સુધી પુરાણી ગટરની લાઈનો છે, લોકો ગટરના પીવાના પાણીથી લોકોના મોત થયા છે, બેઝિક સુવિધાઓ આપો। તમે આવી 30 કરોડ રૂપિયાનો ખર્ચો કરવાની કોઈ જરૂર નથી। હજી પણ એક બંધ કરી દેવા માટેની હું માગણી કરું છું કે હવે એને કોઈ કરવાની જરૂર નથી। એ પેનલ બનાવી છે એના પૈસા બી ચૂકવાઈ ગયા છે। અકોટા દાંડિયા બજાર બ્રિજ પરનું આ સોલાર પેનલ સ્ટ્રક્ચર ભલે વડોદરાવાસીઓ માટે એક નવું સેલ્ફી સ્પોટ અને લેન્ડમાર્ક બન્યું હોય પરંતુ વાસ્તવમાં ભારતીય જનતા પાર્ટીમાં જે તે વખતે ચાલતા આંતરિક રાજકારણનું પરિણામ અને પ્રતીક છે। બોટાદથી વડોદરા ચૂંટણી લડવા આવેલા સૌરભ પટેલ સામે જે તે વખતે સ્થાનિક નેતાગીરીમાં ખૂબ જ નારાજગી હતી, એવામાં પોતાની વિધાનસભામાં સાખ સાબિત કરવા સૌરભ પટેલે કેટલાક પ્રોજેક્ટો હાથ ધર્યા હતા અને આ અધૂરો સોલાર પેનલ પ્રોજેક્ટ પણ તેમાંનો એક છે। આટલા પ્રયત્નો તેમજ લાખો રૂપિયા ખર્ચ કરવા છતાં વડોદરામાં ઉર્જા મંત્રી સૌરભ પટેલનો આ સોલાર પેનલ પ્રોજેક્ટ આજે પણ અધૂરો છે। એવામાં સવાલ એ છે કે આ પ્રોજેક્ટમાં સોલાર પેનલ ક્યારે લાગશે અને તેમાંથી ઉત્પન્ન થનાર વીજળી વડોદરાવાસીઓને ક્યારે મળશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।